જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો વાત કરશું મગફળીની અંદર અત્યારે જે ફ્લાવરિંગ બેઝ ઉપર તમે અલગ અલગ ઘણી પ્રકારની દવાનો ઉપયોગ કરતા છીએ, પણ જે તમે આપણે ખેડૂતોને અગાઉ વિડીયો બનાવી અને જે ફૂલદાનીનો ઉપયોગ કરાવેલો છે, જો આમ તો ફૂલદાની હું ખુદ પોતે ઘણા વર્ષોથી વાપરું છું મિત્રો. ફૂલદાની છે ને વસ્તુ આખી કંઈક અલગ છે. એની અંદર જે ટેકનિકલ છે ફ્લોરિજિન નામનું 10%, એ પણ આખી વસ્તુ માર્કેટ કરતાં આખી વસ્તુ અલગ છે. એમાં જે ફૂલદાનીમાં જે ફ્લાવરિંગ લાગવું અને જે હોયા બેહવા અને જે છોડની જે રોનક છે ને એનું જે પાંદ છે આખું અલગ પ્રકારનું મિત્રો થાય છે. એના વિશેની જ તમને વાત કરવી છે અને ટોટલ માહિતી આપી છે. વિડીયોને અંત સુધી જોયો. વિડીયો સારો લાગે તો શેર કરજો, નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આપણે અનેક ખેડૂતોને ફૂલદાની અહીંથી કુરિયર કરી અને અનેક ખેડૂતોને અલગ અલગ વિસ્તારની અંદર વપરાયું છે. 100 ખેડૂતોએ વાપર્યું ને એમાંથી આપણે 98 ખેડૂતોના રિવ્યુ એવા છે કે આપણે જબરજસ્ત સારામાં સારું દર વર્ષે જે ફ્લાવરિંગની દવા વાપરતા હોય ને એથી આપણે સારું રિઝલ્ટ મિત્રો જડ્યું છે. તમારી મગફળી 30 દિવસથી લઈ અને 60 દિવસ સુધીની મગફળી હોય ત્યારે તમારાનો કોઈ પણ અવસ્થાએ ઉપયોગ કરવાનો છે. આપણે 60 થી 70 દિવસ પછી મગફળીમાં ફ્લાવરિંગ બાબતની દવા ખરેખર છંટકાવ કરવો ન જોઈએ. તે પછી આપણે અલગ અલગ ગ્રેડ, અલગ અલગ વિડીયો આપણે ઘણા બધા બનાવ્યા છે કે શેનો ઉપયોગ કરવો જોઈએ. જો આ ફૂલદાની છે આમાં ફોટો પણ મૂકવો અને વધારે માહિતી માટે મારા નંબર આપેલા છે. કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો, અથવા તો આજુબાજુના વિસ્તારના હોય તો આપણે કણજાધાર જેકે એગ્રીટેક આવેલું છે ત્યાં રૂબરૂ તમે આવી શકો છો, વંથલી કેશોદ હાઈવે. આ ફૂલદાની જો તમે ડબલું જોયું, હવે આમાં તમને આગળનો કેમેરો છે એટલે ઊંધું બહુ જરૂર દેખાય નહીં, પણ હું તમને ફોટો મૂકું એટલે ખબર પડી જાય. આની અંદર ફ્લોરિજિન નામનું 10% ટેકનિકલ આવે છે મિત્રો. આનું કામ એક એ રીતનું છે કે જ્યાં આપણો છોડ છે ને, છોડ એક હોર્મોન્સ એવું છે કે છોડને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. ઉત્તેજિત કરી એના હોર્મોન સેટ કરી અને એક એને જે ફૂલ વધારે કેમ લઈ આવવું ને એ કામ કરે, અને ટૂંકી કાતરીએ ફૂટ કેમ કરાવવી એ વસ્તુનું જબરજસ્ત કામ કરે છે. જ્યારે આપણા હોર્મોન્સ આપણા છોડની અંદર, આપણે જે માણસની અંદર કોઈ પણ સજીવ વસ્તુ છે, સજીવ વસ્તુની અંદર મિત્રો હોર્મોન્સ અનબેલેન્સ થતા હોય. ઘણી વખત ઘણા ખેડૂતો કહેતા હોય છે કે અમારી મગફળી બાલી ગઈ, એટલે કે ખૂબ જ વધી ગઈ છે ને જોઈએ એવું ફ્લાવરિંગ નથી. એ ખેડૂતોએ જો શરૂઆતમાં 30 દિવસની આસપાસ આનો ફૂલદાનીનો સ્પ્રે લાગી ગયો હોય તો એની અંદર તમને જબરજસ્ત ફાયદો કરશે કે જે તમારું ખોટી રીતે વૈધ કરે છે અને જે તમારા હોર્મોન્સ અનબેલેન્સ થાય છે એને સેટ કરી અને વધારે ફ્લાવરિંગ. અને આ મિત્રો એક વસ્તુ એવી છે કે જે તમારે વધારે ફૂલ લઈ આવવાની ક્રિયા છે ને એ વધારે કામ કરશે, અને જેટલું છોડની અંદર વધારે ફૂલ લઈ છે ને એટલો જ હુયો વધારે લાગશે. જે ઘણી બધી ફ્લાવરિંગની દવા એવી આવતી હોય છે કે સીધો હુયો બેહાડવાનું કામ કરે, પછી તમે જોતા હોવ છો કાં એની અંદર વધારે પૂરતી બીબળ થઈ જતી હોય છે, કાં હુયો તમારો લાલ થઈ અને લટકતો હોય છે. આ પ્રોડક્ટની અંદર આવી વસ્તુ નહીં થાય મિત્રો. અને જે તમારો હુયો છે ને, હુયો બેહે ને એ ખાલી તમે દાખલા તરીકે 10 વીઘાની મગફળી હોય ને તો 8 વીઘામાં ઉપયોગ કરો, 2 વીઘા મૂકી દેવું, વીઘો એક મૂકી દેવું, છેલ્લે 2 પોંપ મૂકી દેવા, એટલે રિઝલ્ટની તમને ખબર પડશે. આનો જે ટૂંકમાં સુયો છે ને એ સુયો જે બેસશે મિત્રો એકદમ વ્હાઇટ કલરમાં, નીચે જમીનમાં ગયા પછી એકદમ વ્હાઇટ કલરમાં, ને ઉપરથી પણ એમ તંદુરસ્ત એટલો બધો હશે કે એને એટલી બધી એનર્જી આપશે ટૂંકમાં કે જે ટૂંકમાં જે બીબડું થઈ જાય અને દોડવો થઈ જાય ને ત્યાં સુધીની પ્રક્રિયામાં આ કામ કરશે. આના ખાસ કરી આમ તો 2 ડોઝ મારવાના હોય છે, પણ આપણે આગળના વિડીયોમાં પણ કીધું હતું કે 1 ડોઝ તમે અત્યારે વાપરો ને તમને રિઝલ્ટ સારું લાગે તો બીજા ડોઝનો આપણે ઉપયોગ કરજો, કે બીજી વખત છંટકાવ કરજો. હવે જે ખેડૂતોએ ઉપયોગ કર્યો છે, જે ખેડૂતોએ વીઘો, અડધો વીઘો, 1-2 પોંપ મૂક્યા છે, ખરેખર મિત્રો જે ખેડૂતોએ વાપર્યું છે ને એના રિઝલ્ટ જોઈને અને આજુબાજુના ખેડૂતો મગાવે છે, અને બીજા નંબરમાં જે આજુબાજુના ખેડૂતો અહીં નજીક થતું હોય એ લેવા આવે છે, અને એકબીજા ખેડૂતોને ભલામણ કરે છે કે આ વસ્તુ વાપરો. આ 100% મારો જે અનુભવ છે, તમે કોઈ ફાકા ફોજદારી નથી મિત્રો. જે સારી વસ્તુ છે એના માટે આપણે કાયમી ખેડૂતોને ભલામણ કરીએ છીએ, અને જે સારી વસ્તુ છે એની જ હું ભલામણ કરે મિત્રો. સ્ટાન્ડર્ડ કંપનીની સારી વસ્તુ અને ફૂલદાની છે ને એ એક મિત્રો આમ ખરેખર જોઈને તો આપણે ક્રુમાસીન જે આપણે ટૂંકમાં ઉપયોગ કરાવીએ છીએ કાળી અને સફેદ ફૂગની અંદર ખૂબ જ સારા રિઝલ્ટ એના પણ છે. 80+ કન્ટ્રીની અંદર આ પ્રોડક્ટ
વેચાય છે મિત્રો. એટલે ટૂંકમાં કે કોઈ સામાન્ય પ્રોડક્ટ હાલતું ફાલતું નથી. એટલે ઘણાને મગજમાં એવું થાય કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે તમે જોવો છો, તમે સાચા છો, એમાં 100% કે ઘણું બધું સાચું ખોટું આવે છે. પણ ખેડૂતોને એક સારા માર્ગદર્શને આપણે જે ખેડૂતોને અભિપ્રાય આપીએ છીએ સારી કંપનીમાં, સ્ટાન્ડર્ડ કંપનીમાં, અને તમારા રોગનું સોલ્યુશન કેમ લઈ આવવું એ આપણી પાસે ખાસ કાયમી માટે માહિતી હોય છે મિત્રો. તો આ ફૂલદાની છે જબરદસ્ત વસ્તુ છે. પર પોપે 10 ml લેખે એનું દ્રાવણ ફરજિયાત કરવાનું હોય છે મિત્રો. દ્રાવણ કરી અને વાપરવાનું હોય છે. એટલે જે ખેડૂતોને વધારે પૂરતી માહિતી જોતી હોય તો આમાં નંબર આપેલા છે, ફોન કરી અને માહિતી લઈ શકો છો. સાથે તમે આપણે જે જેપિયર ગોલ્ડ કરીને જે નવું ટેકનિકલ આવ્યું છે એ વસ્તુ વાપરશો, તમને ખૂબ જ સારા રિઝલ્ટ મળશે. એની જવાબદારી કાયમી માટે એની અમારી. અને 100% નહીં કહું મિત્રો, 110% તમને રિઝલ્ટ મળશે. કેમ કે સારી વસ્તુ છે. હું પોતે 2014 આનો યુઝ કરું છું, ઘણો સમય થયા. અને આગળના વિડીયો પણ આપણે ચણાના બનાવેલા છે, એમાં પણ આપણે જે ટૂંકમાં ફૂલદાની છે ફ્લોરિજીન નામનું ટેકનિકલ એ આપણે વાપરેલું છે અને વાપરીએ છીએ. અને ખેડૂતોને વિડીયો બનાવી અને આપણે બતાવીએ છીએ. એટલે અવનવા વિડીયો જોતા રહેવા. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.